જય માતાજી, જય દ્વારકાજી। આજનો નવો બ્લોગ લઈને આવી રહ્યો છું મિત્રો। તો નવા બ્લોગમાં તમારા બધાનું સ્વાગત છે। તો નવા બ્લોગમાં બન્યા રહેજો। તો આજે ફરીવાર અમારું એક શૂટિંગ છે, શનિવાર છે આજે। તો શનિવારે અમારું શૂટિંગ ચાલુ થઈ શૂટિંગ છે આજે। તો અમારી આખી ટીમ આવી ગઈ છે, ખાલી વાઘુભા આવવાના બાકી છે। તો વાઘુભા આવી 10 મિનિટમાં આવી જશે એટલે અમારું શૂટિંગ પાછું ચાલુ થઈ જશે મિત્રો। તો અમે જે લોકેશન છે આજનું, અમારું લોકેશન ભાલક છે આજે। તો ભાલકનું આખું તમે જે અમારું શૂટિંગ કરવાનું લોકેશન છે એ મિત્રો તમને આખું લોકેશન બતાવું તમને। તો તમે વિડીયોમાં બનાવી રહેજો, હું પાછું આવું છું તમારું લોકેશન બતાવી। તો મિત્રો તમે વિડીયોમાં બન્યા રહેજો, હું પાછો વિડીયોમાં આવી ગયો છું। તો મિત્રો તમે જોઈ શકો છો આ આખી ચીકુડીની વાડી છે, તમે જોઈ શકો છો મિત્રો આ ચીકુની વાડી। તો હું તમને ચીકુ દેખાય તો ચીકુ બતાવું। તો જોઈ શકો છો મિત્રો આ જાણું ચીકુ આવી ગયું છે। આ ચીકુ જુઓ, આ છે ચીકુની વાડી, તમને બતાવી આખી ચીકુની વાડી છે મિત્રો। તો આજે અમારું શૂટિંગ અહીંયા થવાનું છે, તો વાઘુભાનું શૂટિંગ। તો મિત્રો અમારા બધા માણસો આવી ગયા છે બરાબર મિત્રો। તો તમને બતાવું અમારા માણસો, તો જોઈ શકો છો મિત્રો વાઘુભા આવી ગયા છે। જુઓ તમે, વાઘુભા એક્ટિવા લઈને આવ્યા છે, ડોમરો આવી ગયો, પછાભા આવી ગયા છે, રાવતાભા, કેમેરામેન જયેશભાઈ, સ્ટોરી રાઇટર આપણો કમલેશભાઈ, તો બધા આવી ગયા છે। ખાલી અમારે એક કલાકાર થોડોક બીમાર છે, એ કલાકાર આવ્યો નહીં મિત્રો। તો કલાકારનું નામ છે તખાભા। તો તખાભા આજે આવી શકી એમ નથી। તો આજે શૂટિંગનું મસ્ત લોકેશન છે શૂટિંગનું। તો મિત્રો પાછો વિડીયોમાં આવી ગયો છું, તો તમે વિડીયોમાં બન્યા જાઓ। અમારા વાઘુભા બેહ્યા છે શાંતિથી, અરે પડીકું ખાઈ છે, એકલા નાસ્તો કરી રહ્યા છે। જુઓ મિત્રો વાઘુભા એકલામાં નાસ્તો કરી રહ્યા છે। તો વાઘુભા મને તો ખવડાવો યાર પડીકું, જો વાઘુભા બે જ આલ્યું, આખું પડીકું ના આલ્યું, બે જ નાસ્તામાં આલ્યું। જો મિત્રો તો અમારી આખી ખાવું લઈને આવવું પડે મિત્રો, વાત સાચી છે, ખાવો તો લઈને આવવું પડે। તો ભાઈબાની તો થોડું ખવડાવવું પડે યાર। ના ભાઈ બંને ખાવા એવું છે તો અમારા પાછો ઉભા છે શાંતિથી, જેવા ઉભા છે જોવા જોવા માટે સ્પેશિયલ નમવું પડે બે। તો મિત્રો હું પાછું આવી ગયો છું, તમે વિડીયોમાં બન્યા રહેજો। અમારા દેવરાજભાઈ જુઓ તમે ફોન ફેંદી રહ્યા છે, તમે જોઈ શકો છો મિત્રો। અમારો વાઘુભા બેહ્યા છે, અમારા કમલેશભાઈ છે, તો તમે જોઈ શકો છો અમારું આજનું શૂટિંગ જુઓ। કેમેરો છે, સ્ટેન્ડ બેન્ડ બધું જ આવે। જયેશભાઈ કેમેરામેન, અમારા રાવતાજી જુઓ તૈયાર થઈ ગયા છે મિત્રો। તો તમે જોઈ શકો છો, તમે જોઈ શકો છો મન પાછા શું કેવું વાત સાચી છે। તો અમારો ડોમરો કમો નાચે છે મિત્રો। હું પાછું આવી ગયો છું, તો તમે વિડીયોમાં બન્યા રહેજો। તો આજે વિડીયોમાં અમે એવું વસ્તુ લાવ્યા છે, તો તમે વસ્તુ જુઓ તો પછી કહેજો કે કેવું વસ્તુ લાગ્યું ને। આજે અમે એ વસ્તુનો યુઝ કરવાના છીએ વિડીયોમાં। તો બોઘા પાડીને હલો 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 માય ટેસ્ટિંગ, હલો શાકભાજી આવી, શાકભાજી એવો સીન નથી મિત્રો, પણ આ તો વાઘુભાનો સીન છે, એટલે વાઘુભા માટે અમે લાવ્યા છીએ મસ્ત માઇક। જુઓ હલો 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 માય ટેસ્ટિંગ, હલો। આ તો મને આવડતું નહીં ચાલુ કરતા, એટલે મને ખબર નહીં કેવી રીતે ચાલુ કરવાનું, ઇંગ્લિશમાં લખ્યું છે બધું, તો આપણને ખબર નહીં। વાઘુભાના સીનમાં આ વ્યૂ આવશે, માઇક આવશે, તો વાઘુભા બૂમો પાડશે। હવે સ્ટોરી રાઇટરને ખબર કે કઈ શું છે શું નહીં, તો વાઘુભા બૂમો પાડશે, આવી શાકભાજી શાકભાજી, તો શાકભાજી। તો આવ્યું માઇક, આજે શૂટિંગમાં યુઝ થશે ને, તમે જોતા હશો ઘણા ફેરીઓ ફાઈ આવું માઇક હોય છે। તો અમે આજે શૂટિંગમાં આવ્યું માઇક યુઝ કરવાના છે મિત્રો।
તો તમને આ લોકેશન કેવું લાગ્યું? ભાલકનું લોકેશન છે ને આખું ટોટલી અમે જે જગ્યાએ છીએ હાલ શૂટિંગ છે અમારું, ત્યાં અમે છે ને આજે અમારું ચીકોડીની વાડી છે એક જ લોકેશન ઉપર અમારું શૂટિંગ છે આજે, વાઘોબાનું શૂટિંગ. તો વાઘોબાનું શૂટિંગ જોવાનું ભૂલતા નહીં. તો મિત્રો મારા વિડીયોમાં તમે બધા નવા હોય તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો પાછા ને થોડોક સપોર્ટ કરજો. તો અત્યારે મારો સીન આવશે હવે મારો, તો મિત્રો તમે વિડીયોમાં બનાવી રહેજો. હું પાછો આવું આખો વિડીયો પતાવીને તમે બમ્બે પડાવીને ને પછી આવું છું મિત્રો, ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો આજે વિડીયોમાં એવું હતું કે મારો શૂટિંગ હતો ને એના છોકરા જેવો, તો હું દાંતણ કરતો હતો ને ડોહા હવાના પોરમાં એવા બગડે મને તો બે લાફા મારે તોણી મને તો રી સડી તો હું નાહી આવ્યો છું. તો મિત્રો તમે જોઈ શકો છો અમારા દેવરાજભાઈ કેમેરામેન આજે બની ગયા છે. જયેશભાઈ થોડા કાકા જતા રહે તો અમારો સીન ચાલુ થઈ ગયો છે. જુઓ હાલ ચર્ચા ચાલુ છે. તો દેવરાજભાઈ કેવું છે? તમે શૂટ કરશો આજે? બરોબર. તો સીન તો ચાલો મિત્રો મળીએ પાછા, તમે વિડીયોમાં બનાવી રહેજો. તો પાછો હું આવું છું. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો વિડીયોમાં તમે બનાવી રહેજો. તો મિત્રો અમારો સીન એવો હતો કંકોરો વેરવાનો. તો અત્યારે વાઘુભાઈ કંકોરો વેણી છે, તો એમને મને 20 રૂપિયા આલે કંકોરો વેણવાના. તો મેં કીધું તમે કંકોરો વેણો તો થોડોક નેકળી તો પછી કંકોરો મને આલજો, પછી તમે રાખજો. 50 જેવા નેકળજો એટલે 250 જેવા થઈ જાય. એ કંકોરું રીહઈને બેઠું બટાકું બનાવડે બટાકા હે ડોહા કાઢ્યા રે. તો ચાલો મિત્રો મળીએ પાછા, અમારું શૂટિંગ ચાલુ થઈ ગયું છે વાઘુબાનું. એટલે વાઘુબાનો કેમેરો લાગી ગયો છે, તમે જોઈ શકો છો કેમેરો. તો વાઘુબા બોઘા પાડી રહ્યા છે. गुज्जर कौन सा जाल बिछाया है लोबड़ियों ने मेला गाँव में फिर मेला लगेगा. हाँ क्या बात है, पता चला? मेरे को नहीं पता चला, आपको पता चला तो कमेंट में बता लेना. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું, તમે વિડીયોમાં બનાવી રહેજો. તો આજે અમારો પહેલો વિડીયો પતી ગયો છે, થંભે પડી ગયો છે. તો મિત્રો અમે આજે વિડીયોમાં એવું હતું કંકોરો વેણે હતો, ચોમાસું આવી ગયું છે. પાછું ચોમાસું ધબધબા વરસાદ પડે છે. સુરત નવસારી બધી જગ્યાએ વરસાદ ધૂમધામ પડે છે, પણ અમારા વડનગરમાં વરસાદ નહીં પડતો, અમારા મહેસાણા જિલ્લામાં પણ વરસાદ નહીં પડતો, ઓછો પડે છે. તો મિત્રો ચોમાસાના કંકોરો મસ્ત, કંકોરો ખો મસ્ત, ચોમાસાને મજા આવે ખાવાની. ભાઈ તું હા ભાઈ કંકોરો લાવી વેણી ચાટા. બરોબર લેજો એક કે લેજો. અરે મને બાફીને તો ખાવા દે કંકોરો, આ મથી 4 મળે યાર. ખાય ભાઈ એક સારું લે 2 લે બસ. હા ખાવા. તો મિત્રો અમારા મિત્રોને હાલે છે 2 કંકોરો, તો એ ઘેર જઈને બાફીને ખાશે. તો અમે કંકોરો ખાશું. તમે મિત્રો ખેતરમાં જઈને કોકના તમારા ખેતરમાં જજો, તો કોકના ખેતરમાં જઈને આવી રીતે કંકોરો વેણજો. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવું છું, ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો. હું પાછો વિડીયોમાં આવી ગયો છું મિત્રો, તમે વિડીયોમાં બન્યા રહેજો. તો તમે મિત્રો એક વસ્તુ બતાવવા જઈ રહ્યો છું. તો અમારા મિત્રો કંકોરા વેણીથી તમે જોઈ શકો છો મિત્રો, હું તમને બતાવું. અમારા મિત્રો જોવા કંકોરા વેણીથી જુઓ તમે બધા, આમાં કમલેશભાઈ, રાવતાભાઈ બધા જુઓ કંકોરો વેણી રહ્યા છે. તો ભાઈ અમારે થોડોક વેણજો, શાકબાક થાય. તમે તો ખો છો? હા ભાઈ અમે ખાઈએ છીએ. અમે તો હું બટાકા ખાતા આવશું ભાઈ. લાવો ખેડો તે ડુંગળી ખો છો એવું છે. તો સારું તમે વેણી લો. તો વેણી થોડુંક અમને હાલજો તો. લાયો મુન્ના? હા હું લાવવાનું હતું ફોટો લાયો? ફોટું હા પડ્યું લેતો વેળો. તો મિત્રો તો ફોટું લેવા જઉં છું. અમારા ભાઈબંધોએ કીધું ફોટું લેતા આવો, તો ફોટું લઈ આવીએ. તો સ્પેશિયલ કંકોણા વેણવા માટે મને હોટું મંગાવ્યું, તો હોટું મળી ગયું છે મને. તો આવ્યું જો મોટું હોટું, સર મોટું હોટું. તો હવે હું એમને હોટું વાળવા જઉં છું. તો શાંતિથી આમ ફોટાથી આખું પાછું વેલા કરીને કંકોણા વેણશી. વાત સાચી, ફોટા બોટા કશું ના જોઈએ. કેવું મોટું લાયા? સાચું જો ફોટું હાલ દીધું છે. હવે કેવી રીતે કંકોણા વેણી છે તમે જોઈ શકો છો મિત્રો. તો થોડોક હાલ વરસાદ ચાલુ થઈ ગયો છે, ઝીણા ઝીણા છોટા ચાલુ થઈ ગયા છે મિત્રો પાછા.
ચલો મિત્રો મળીએ, બીજું શૂટ ચાલુ થશે અમારું, તો પાછા મળીએ વિડીયોમાં. ત્યાં સુધી તમે વિડીયોમાં બન્યા રહેજો, હું પછી પાછું આવું છું. તો મિત્રો હું વિડીયોમાં આવી ગયો છું પાછો, તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો આજે પાછા અમારા એટલે મિસ્ટર મિત્રો અમારા કમલેશભાઈ ને પસાભાઈ કોક વેણી રહ્યા છે, તો પૂછી લો એમને તમે શું વેણી રહ્યા છો. તો મિત્રો બતાવું અહીંયા જો પસાભાઈ કમલેશભાઈ ને આપણું નામ છે પેલા એમનું રાવતાભાઈ. તો પસાભાઈ આ તમે શું વેણી રહ્યા હો? મિત્રો આ છે ડોડી, અને ડોડી ઓછો માટે એકદમ સારી. આ ડોડીનું શાક મહિનામાં 2 થી 3 વખત તમે ખો તો તમારી ઓછોનું તેજ વધે મુન્નાભાઈ. એવું છે? હા. તો થોડુંક મારી વેણી દો, એ તો હું ઘેર જઈને બનાવીશ. તમારે કોઈ ખાવા વાળું નહીં યાર. હું એકલો છું યાર. તમારી હાઈટ વધશે. એવું છે? તો લાવો થોડીક અમારે તો અમારે થોડીક હાઈટ વધી જાય તો સારું છે થોડીક. તો મિત્રો જોઈ શકો છો, તો પસાભાઈએ જે કીધું છે એ સાચી વાત છે. તો તમે ઢોલી ખો તો તમારું આંખો તેજ હોય. તો મિત્રો જુઓ કેવો વેણી રહ્યા છીએ. તો મિત્રો પાછા અમે બીજું શૂટિંગ કરવા માટે બીજી જગ્યાએ આવી ગયા છીએ પાછા. તો તમને બતાવું હું પાછી જગ્યા, આખી લોકેશન બીજી જગ્યાએ. તો ચલો મિત્રો તમને જગ્યા બતાવું પહેલાં. તો મિત્રો તમે કુકડા તો જોયા નહીં હોય તો જુઓ, અહીંયા કુકડા છે. જુઓ કુકડો દોણા ખાવા માટે પગે છે, આમ ખોતરીને દોણા ખાઈ છે. જુઓ જુઓ કેવો કુકડો નાહી ગયા. જુઓ કેટલા બધા કુકડા છે, તમે જોઈ શકો છો મિત્રો. કુકડા કેટલા બધા છે જુઓ. કાંઈ શાંતિથી કૂતરો ઊંઘ્યો છે. જુઓ મિત્રો કેવું ઊંઘ્યું છે કૂતરું, શાંતિથી પડી રહ્યું છે. તો હવે એને એવું લાગ્યું કે મારો વિડીયો તમે બનાવી રહ્યા છો, તો હું ઊભો થઈ જાઉં છું. ટટ્ટા થઈ ગયો છે કૂતરો, તમે જોઈ શકો છો. એ પણ સામે જોઈ રહ્યું છે. તે એ આગળ નાહવા માંડ્યું છે કે ભાઈ મારા વિડીયોમાં આવવું નહીં. તો તમે જોઈ શકો છો મિત્રો કેટલા બધા કુકડા છે. જુઓ તમે. તો મિત્રો હું આવી ગયો છું વિડીયોમાં. તો તમે વિડીયોમાં બન્યા રહેજો. તો અમારું બીજું શૂટિંગ ચાલુ થઈ ગયું છે. તો આ બીજા શૂટિંગમાં એવું છે કે આ બકરી આલી દેવાની છે મફતના ભાવે, એટલે કોઈને લેવી હોય તો કોમેન્ટ બમેન્ટ કરજો મિત્રો. તો અમારા બાપુજી બન્યા છે રાવતા ભા, કે ચર્ચા કરી છે બરોબરની બકરી આલી દેવાની. તો મેં ના પાડી છે, પણ એરિયા મોનતા જ દઈ કે વાઘુપાને બકરી આલી જ દેવી એટલે આલી જ દે. વાઘુપાનું દૂધ ખાવા થાય કે સાચી વાત છે. તારો કરવી છે બેઠો મેલે તારો હકા નાખે એના કરતા લઈ જતા તો પેલી રાડો પાકો ખવડાવ કે એ તો પછી પેલી બાજરી ખવડાય એટલે તું ટેટા જેવી થાય કે. હા હા. તો ચલો મિત્રો તમે વિડીયો બનાવી રહેજો. અમારું પાછું શૂટિંગ ચાલુ છે, ત્યાં વાઘુબાનું સીન ચાલુ છે. તમે દેખી શકાય ગાડી આવે એ બાજુ સીન છે. તો મિત્રો તમે વિડીયો બનાવી રહેજો. પાછો મારો સીન આવશે તો હું પાછું આવું છું વિડીયોમાં. ત્યાં સુધી તમે વિડીયોમાં બનાવી રહેજો. તો મિત્રો હું પાછો વિડીયોમાં આવી ગયો છું. તો વિડીયોમાં તમે બધા બનાવી રહેજો. તો અમારું શૂટિંગ બે વિડીયો પતી ગયા છે. હવે અમે ઘેર જવાના થંભેર બાકી છે. પાછું થંભેર પાડી દેશું. તો થંભેર પતી જશે, પાડી દેશું એટલે પછી અમે ઘેર જશું. તો અમારે આખી ટીમ તૈયાર થઈ જશે થંભેર પાડવા માટે. તો મિત્રો આ વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને મિત્રો તમારો વિડીયો ગમ્યો હોય તો કોમેન્ટ બોમેન્ટ કરજો પાછા આ મિત્રો. તો મિત્રો જય માતાજી ને જય દ્વારકાધીશ. તો નેક્સ્ટ બ્લોગમાં મળીએ મિત્રો.